નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ વિદ્યુત પ્રવાહના આગળના લેક્ચરમાં જઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક વાતો ભણ્યા હતા. તો આજના લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 5 છે. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. આજના લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 5 એક્સરસાઇઝ નો નથી, આગળ ઉદાહરણ જે આપ્યા છે એમાંથી કેવા માટે તો એક્ઝામ્પલ નંબર 5 છે, પણ એમાં આપણે ઘણા બધા કોન્સેપ્ટ શીખવાના છીએ. એ તમને ગમે ત્યાં કામ લાગશે. આ વાત બરાબર ધ્યાનથી સાંભળજો. તો એક્ઝામ્પલ નંબર 5 એ આ ટાઈપનો નેટવર્ક છે. આ બે અવરોધ છે, આ અવરોધ છે, આ બે અવરોધ છે, એની સાથે 16 વોલ્ટની બેટરી જોડેલી છે, અને પછી આપણને કઈ ક્વેશ્ચન પૂછાય. લાસ્ટ લેક્ચરમાં મિત્રો મેં તમને કેટલાક શ્રેણી અને સમાંતરના એક્ઝામ્પલ કરાયા હતા. એક્સ્ટ્રા દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરાવી હતી. નાના બેઝિક એક્ઝામ્પલ હતા. કોઈનાથી લેક્ચર મિસ થઈ ગયું હોય તો પહેલા એ લેક્ચર જોઈ લેજો. શ્રેણી સમાંતરને શીખ્યા પછી આને ભણજો. આમ તો તમારે બધા ક્રમ બાય ક્રમ આગળના લેક્ચર ભણવા જોઈએ, કારણ કે અહીંયા જે કંઈ આપણે ઉપયોગ કરવાના છે, કોઈ ફોર્મ્યુલા, કોઈ કોન્સેપ્ટ, તો એ બધું આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ મિત્રો. ઓકે, ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા શું કહે છે, તો આ બે અવરોધ તો તમને ખબર પડી ગઈ સમાંતરમાં છે. આ બે સમાંતરમાં છે, કાલે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં. મતલબ તો આ બે સમાંતર પછી આનો જે જવાબ આવે તે, પછી 1 2 અને 3 આ બધા શ્રેણીમાં થાય એટલી તમને ખબર પડી ગઈ. આ અવરોધ જે છે એ બેટરીનો આંતરિક અવરોધ છે. એટલે એક બીજી વાત કે બેટરીનો આંતરિક અવરોધ કેમ હોય એ તો આપણે આખું બેટરીમાં સમજી ગયા હતા કે બેટરીના થોડીક યાદ કરાવી લઈએ વાત. બેટરીના દ્રાવણમાંથી પ્રવાહ પસાર થતો હતો, એ દરમિયાન બેટરીના દ્રાવણના કારણે જે અવરોધ ઉત્પન્ન થતો હતો એને આપણે કહેતા હતા બેટરીનો આંતરિક અવરોધ. મિત્રો, બેટરીનો આંતરિક અવરોધ હોય તો એના દ્રાવણમાં, પણ આપણે બેટરીની બાજુમાં, આ બાજુ કે આ બાજુ કોઈ પણ જગ્યાએ આપણે બાજુમાં દર્શાવી દઈશું. આ છે તે બેટરીનો આંતરિક અવરોધ છે. ભાઈ, પરિપથના અવરોધમાં તો એ પણ ગણાય, કારણ કે અવરોધ જ છે. તારનો હોય કે દ્રાવણનો હોય, કહેવાય તો અવરોધ. ઓકે, તો હવે અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. પહેલો ક્વેશ્ચન એ છે આ નેટવર્ક કેરમાં બેટરી નથી પૂછી આપણને. આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધ, મતલબ પરિણામી અવરોધ કેટલો? આ જે 5 અવરોધ જોડેલા છે, આ અવરોધનો કુલ અવરોધ કેટલો થાય એવો આપણને પહેલો ક્વેશ્ચન મિત્રો પૂછ્યો છે. ઓકે, એ તો સરળ છે, કરી દઈએ. પહેલો ક્વેશ્ચન, તો A અને B વચ્ચે બેસું. જો હું શોર્ટમાં લખું તો તમારે નોટ્સ બનાવવા માટે હું બોલું એ પ્રમાણે થોડું વ્યવસ્થિત લખી લેજો. A અને B વચ્ચે પરિણામી અવરોધ એને હું RAB કહી દઉં તો તમે આવું કહી શકો. A અને B વચ્ચેનો અવરોધ એવું લખવું હોય તો લખી શકો. કેટલો થશે ભાઈ? 4 અને 4 સમાંતરમાં છે. યાદ કરો, ઉપર ગુણાકાર, નીચે સરવાળો. હા મિત્રો, એક વાત યાદ આવી છે. લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ હતો જેની અંદર મેં કહ્યું હતું, મેં પૂરી ગણતરીઓ નથી કરી. મારું કામ મિત્રો જે છે તમને ફિઝિક્સનો કોન્સેપ્ટ સમજાવવાનો છે. હવે સિમ્પલ સાદું રૂપ હોય કે 2/9 + 3/8 આનો સરવાળો આવું બધું તો તમે કરી શકો છો, એનો બહુ પ્રશ્ન નથી. આ ક્યાંથી આવ્યું, કયું સૂત્ર મૂકવું, એ કોન્સેપ્ટ બહુ મહત્વનો છે. તો લાસ્ટ લેક્ચરમાં વાત એ કરતો હતો કે એક એક્ઝામ્પલમાં મેં લાસ્ટમાં છેલ્લે ભૂલથી કયા નંબરમાં મને યાદ નથી, તો લાસ્ટ લેક્ચરમાં 70/3 આવતા હતા, છેદમાં મારાથી 30 થઈ ગયા હતા. તો આવી કોઈ ભૂલ હોય એ તમે સુધારી લેજો. બરાબર, 70/3 આવતા હતા, એની જગ્યાએ છેદમાં 30 લખાઈ ગયા હતા. ઓકે, તો આવું જ્યારે મિત્રો કોઈ ગણતરીમાં સિમ્પલ ગણતરી હોય તો ઘણી વખત મારાથી ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હોય તો સુધારી લેજો. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. RAB 4 સમાંતરમાં છે. કાલે કહ્યું તો સમાન અવરોધો સમાંતરમાં હોય તો પરિણામી અવરોધ અડધો થવાનો. તો આનો જવાબ તો કેટલો આવશે મિત્રો? તમે સાદું રૂપ આપશો, 2 ઓહમ આવી ગયો. ઓકે,
બી અને સી. ચાલો પરિણામી અહીંયા આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે આનો સમતુલ્ય અવરોધ શોધો. તો ભાઈ પહેલા આ બેનું આ બધાનો સોલ્વ કરીને પછી હું ત્રણે ત્રણ શ્રેણીનો સરવાળો કરી શકું. તો પહેલા મારે સી અને ડી વચ્ચેનો ક્લિયર કરવો પડશે. તો સી અને ડી વચ્ચેના અવરોધને હું આરસીડી કહી દઉં. જરૂર નથી તમે R1 કહી દો અને R2 કહી દો, જેવું નામ આપવું એવું, R ડેશ R ડબલ ડેશ જેવા નામ આપવા એવા. આરસીડી ની અંદર 12 અને 6 સમાંતરમાં છે. તો સમાંતરમાં હોવાના કારણે ચાલો તો આનું સાદુરૂપ આપ્યું તો લગભગ 4 આવે છે મિત્રો. જો 12 * 6 12 × 6 72 થવાના, 12 + 6 18 થવાના. તો 72 ભાગ્યા 18 લગભગ 4 ઓહમ મળે. ઓકે, હવે કુલ અવરોધ, હવે કુલ અવરોધ R is equal to કુલ અવરોધ R is equal to તમે એક વાક્ય લખી શકો અહીંયા R A B R નું નામ એવું હોય તો R આપી દો ને, અથવા R B C નામ આપી દો, B અને C વચ્ચેનો. તો R A B R B C અને R C D ત્રણેય અવરોધ શ્રેણીમાં છે. તેથી કુલ અવરોધ કરીને તમે લખી શકો R A B R B C R C D. ઓકે, ચાલો R A B નું મૂલ્ય કેટલું છે 2, R B C નું મૂલ્ય કેટલું છે 1 અને R C D નું મૂલ્ય કેટલું શોધ્યું આપણે 4. કેટલું થશે 7 ઓહમ. ચાલો તો આ થયો આપણો આન્સર. કુલ અવરોધ મળી ગયો. પહેલો ક્વેશ્ચન પૂરો થયો. શું હતો મિત્રો પહેલો ક્વેશ્ચન? આ પરિપથનો સમતુલ્ય અવરોધ, પરિણામી અવરોધ, કુલ અવરોધ શોધો. તો જે આપણને મળી ગયો. બીજો ક્વેશ્ચન એ પૂછ્યો છે અહીંયા પરિપથમાં વહેતો કુલ પ્રવાહ શોધો. પરિપથમાં વહેતો પ્રવાહ શોધો. હવે બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો મારી વાતને. કોઈ પણ પરિપથમાં કુલ પ્રવાહ શોધવો હોય તો એ પરિપથમાં જોડેલો પરિણામી કુલ વોલ્ટેજ શોધવો પડે, નક્કી કરવો પડે, અને એ પરિપથનો કુલ અવરોધ આપણી જોડે હોવો જોઈએ. તો અહીંયા આ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ, હવે પરિપથમાં વહેતો કુલ પ્રવાહ પૂછે ને, મતલબ બેટરીમાંથી. ભાઈ આ બેટરીમાંથી પ્રવાહ નીકળે છે કેટલો? બરાબર ધ્યાનથી સાંભળજો, આ કોન્સેપ્ટ આપણને કામ લાગશે. એટલે મેં કહ્યું કે એક્ઝામ્પલ 5 ભણવા ખાતર ભણીએ તે બરાબર છે, પણ એના કોન્સેપ્ટ જે થાય ક્લિયર કરી લેજો. હવે અહીંયા આખા પરિપથમાં આપણો કેટલો વોલ્ટેજ જોડેલો છે 16 વોલ્ટ. બસ તો ઓહમના નિયમનું સૂત્ર છે V = IR. તો I = V/R. તો I = V/R કરવું પડે. તો પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. કુલ અવરોધ છે હા કેટલો 7. પણ ધ્યાનથી સાંભળો, 7 નહીં લઈએ, એમાં જો ફેરફાર કરવો પડશે. કેમ? તો કે આ તો ખાલી આટલા નેટવર્કનો શોધ્યો, બેટરીનો આંતરિક અવરોધ પણ એમાં નડવાનો. તો આ 7 ઓહમનો અવરોધ છે એની સાથે આ કેવી રીતે જોડાયેલો છે શ્રેણીમાં. તો 7 + 1 કરીને 8 કરવો પડશે. તો પરિપથનો આખા પ્રવાહ માટે તો અવરોધ કેટલો થવાનો છે 8 ઓહમ. આપણે અહીંયા એવું કહ્યું કે ખાલી આટલા નેટવર્કનો અવરોધ કેટલો? તો 7 ઓહમ. તો કુલ અવરોધ આપણી જોડે 8 ઓહમ છે અને કુલ વોલ્ટેજ આપણી જોડે 16 વોલ્ટ છે. ચાલો તો ક્વેશ્ચન તો હવે ધ્યાનથી સાંભળો. જ્યારે મિત્રો કુલ પ્રવાહ નક્કી કરવાનો થાય તો કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ કરવો પડે. ચાલો પ્રવાહ I = કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ છે. તો મિત્રો ઓહમના નિયમનું સૂત્ર છે આ. ચાલો તો કુલ વોલ્ટેજ કેટલો થશે
તો 16 વોલ્ટ. આને આપણે સંજ્ઞામાં લખવું હોય તો લખી શકીએ V ભાગ્યા R પરિણામી અવરોધ. ખાલી R લખશો તોય ચાલશે. તો વોલ્ટેજ કેટલો 16, અવરોધ કેટલો 7. તો આનો નેટવર્કનો એક બેટરીનો આંતરિક અવરોધ એટલે કેટલો થઈ જવાનો 7 + 1 બરાબર 2 એમ્પિયર. આ થયો આપણો મિત્રો કુલ પ્રવાહ. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. આગળ જઈએ. ત્રીજો ક્વેશ્ચન જે પૂછો છે આ કુલ પ્રવાહ મળી ગયો મિત્રો. મતલબ કે આ બેટરીમાંથી 2 એમ્પિયર પ્રવાહ નીકળવાનો છે. એ 2 એમ્પિયર પ્રવાહના પછી ભાગ પડશે. આ એ ખરું અહીંયા જશે ને. ખાલી આ જાણ માટે કહું છું, બુકમાં જે રીતે કર્યું એ રીતે આપણે નથી કરવાનું. અહીંયાથી પ્રવાહના ભાગ પડે પછી 1 એમ્પિયર અહીંયા જાય, 1 એમ્પિયર અહીંયા જાય. પાછું એ ધ્યાન રાખવું પડે કે જો બે અવરોધ સરખા હોય તો જ સરખા ભાગ પડે, નહીતર પડતા નથી. તો 1 એમ્પિયર બંનેમાં જશે. ફરીથી પાછો 1 એમ્પિયર અહીંયા આવ્યો, 1 એમ્પિયર અહીંયા આવ્યો. ફરીથી આ BC ની અંદર કેટલો થશે 2 એમ્પિયર થશે. એ 2 એમ્પિયરના ફરીથી ભાગ પડશે. 1 એમ્પિયર અહીંયા, 1 એમ્પિયર અહીંયા. ના, કારણ કે હવે અવરોધનું મૂલ્ય બદલાઈ ગયું. 12 ઓહમ ને 6 ઓહમ દે. જ્યાં અવરોધ વધારે હોય મિત્રો ત્યાં અથડામણ વધારે હોય. અથડામણ વધારે હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી પસાર ન થઈ શકે. જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં અથડામણ ઓછી હોય, ત્યાં ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થઈ શકે. તો બંનેના ભાગ પાડવાના હોય તો જ્યાં ઈઝીલી નીકળી શકે છે ત્યાં વધારે નીકળવાનો, જ્યાં અવરોધ વધારે છે ત્યાં ઓછો નીકળવાનો. અહીંયા સમાન ભાગ નહીં પડે. પણ એવું કહી શકાય કે એ આ જે આખો પરિણામી C અને D વચ્ચે જે તે અવરોધ છે એ આખા અવરોધમાં પરિણામી પ્રવાહ તો કેટલો હોવાનો 2 એમ્પિયર. હું એવું કહેવા માંગુ છું ભલે અહીંયા ભાગ પડી ગયા પણ અહીંયા A થી B વચ્ચે જે અવરોધ છે, કુલ અવરોધ છે, એ કુલ અવરોધનો કુલ પ્રવાહ કેટલો 1 એમ્પિયર તો 2. કારણ કે અહીંથી 2 નીકળ્યો છે એ અહીંયા A થી B તો 2 એમ્પિયર જ જવાનો. પછી B થી C સુધી 2 એમ્પિયર જવાનો. પછી C થી D સુધી આ આખો કુલ અવરોધ હોય એ કુલ અવરોધમાં કુલ પ્રવાહ તો 2 એમ્પિયર જ જવાનો. ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો? ઓકે, હવે અહીંયા આપણને ક્વેશ્ચન પૂછો છે મિત્રો. ત્રીજો ક્વેશ્ચન છે A અને D વચ્ચે, B અને C વચ્ચે, C અને D વચ્ચે વોલ્ટેજ ડ્રોપ શોધો. હવે મેં સમજાવ્યું છે આગળ કે વોલ્ટેજ ડ્રોપ નો મતલબ શું થાય મિત્રો. વોલ્ટેજ ડ્રોપ આવું આપણને પૂછ્યું છે. વોલ્ટેજ ડ્રોપ એનો મેં મીનિંગ સમજાયો તો કે બેટરીમાંથી જે કઈ વોલ્ટેજ નીકળે એ વોલ્ટેજ અવરોધમાં કેટલો ખર્ચાઈ જાય છે જેને આપણે કહીએ છીએ વોલ્ટેજ ડ્રોપ કહીએ છીએ. વાતને બરાબર સાંભળજો મિત્રો. અહીંયાથી 16 વોલ્ટ નીકળ્યો. વોલ્ટેજ નો મીનિંગ મેં તમને સમજાવી દીધેલો છે. વોલ્ટેજ મતલબ ઇલેક્ટ્રોનને મળેલી ઊર્જા. વોલ્ટેજ અહીંયા 16 વોલ્ટ છે તો અહીંયાથી અહીંયા આવશે ત્યારે એની પાસે 16 વોલ્ટ નહીં રહે મિત્રો. કારણ કે અથડામણના કારણે બેટરી દ્વારા જે ઊર્જા મળી એ ઊર્જા કંઈક ખર્ચાઈ જવાની છે. આપણે કોઈ વ્હીકલ છે એને ધારો કે આપણે ચલાવી રોડ ઉપર ચલાવી રહ્યા છે મિત્રો. આપણે એને એક્સેલેટર આપ્યું, ઊર્જા આપી દીધી. હવે એક્સેલેટર આપવાનું બંધ કરી દીધું તો એની જે સ્પીડ છે મતલબ એ વ્હીકલની ઊર્જા છે, આપણું એક્ટિવા, બાઇક જે કંઈ હોય, ધારો કે આપણે રોડ ઉપર ચલાવી રહ્યા છીએ, એને એક્સેલેટર આપ્યું, ચાલી રહ્યું છે, બરાબર કામ કરી રહ્યું છે, અને રોડ ઉપર ગયા પછી આપણે એને એક્સેલેટર આપવાનું બંધ કરી દીધું. મતલબ એને હવે આપણે વધારાની કોઈ ઊર્જા નથી આપતા, આપી દીધી. અને પછી તમે એને 50-60 મીટર સુધી ગબડવા દો અને ત્યારબાદ તમે એની સ્પીડ માપો તો ઓછી થવાની છે. કારણ કે ઊર્જા વચ્ચે ખર્ચાતી જાય છે ભાઈ. સ્વાભાવિક છે કે અહીંયાથી બેટરી દ્વારા જે ઊર્જા મળી અથડામણ દ્વારા ખર્ચાઈ ગઈ, પછી અહીંયા ઓછી થઈ ગઈ. અહીંયા કંઈક એનો વોલ્ટેજ ખર્ચાઈ ગયો. આગળ ભણી ચૂક્યા છીએ આગળના લેક્ચરમાં, જેને આપણે કહીશું વોલ્ટેજ ડ્રોપ. તો કોઈ પણ અવરોધમાં કોઈ પણ બે બિંદુ વચ્ચે આપણે વોલ્ટેજ ડ્રોપ શોધવો હોય તો V બરાબર IR. એ જ કે છે ભાઈ આ
કે કોઈ પણ R નામના અવરોધમાં I જેટલો પ્રવાહ વહેતો હોય, આનો મીનિંગ સમજો. R અવરોધમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એ અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? તો કે V બરાબર IR જેટલો. વોલ્ટેજ ડ્રોપ, એમાં ખર્ચાયેલો વોલ્ટેજ, એમાં નાશ પામેલો વોલ્ટેજ. બીજું બહુ મહત્વની એક શબ્દ છે, વારંવાર એવા શબ્દોનો વધારે ઉપયોગ કરશે. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજનો તફાવત, વિદ્યુત સ્થિતિ વોલ્ટેજને આપણે વિદ્યુત સ્થિતિમાન પણ કહીએ છીએ. તો A અને B વચ્ચે વોલ્ટેજનો તફાવત, તોય મિત્રો આ રીતે શોધીશું V બરાબર IR. કારણ કે અહીંયા A અને B વચ્ચે તફાવત પડ્યો શું કામ? તો કે અહીંયા કંઈક ખર્ચાયો એટલા માટે, એટલે અહીંયા હતો એટલો અહીંયા ન થયો. તો આના કરતા અહીંયા ઓછો હોય કેટલો? જેટલો અહીંયા ખર્ચાય એટલો. તો જેટલો ખર્ચાય એટલો તો તફાવત ઉદ્ભવે. બહુ મેં મહત્વની વાત કરી છે મિત્રો. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ વોલ્ટેજનો તફાવત, A અને B વચ્ચે વોલ્ટેજ ડ્રોપ, બધાનો મીનિંગ એકનો એક. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને ટૂંકમાં આપણે PD કેવું હોય તો એ કહીશું. પોટેન્શિયલ ડિફરન્સ, મેં કહ્યું હતું કે ભાઈ વોલ્ટેજના ઘણા બધા નામ છે. વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ, પોટેન્શિયલ ડિફરન્સ, EMF, વિદ્યુત ચાલક બળ, આવા ઘણા બધા નામોથી આપણે એને ઓળખીએ છીએ. તો PD પૂછે પોટેન્શિયલ ડિફરન્સ, તો પણ એનો મીનિંગ એ જ થવાનો છે. તો અહીંયા આપણને ત્રીજો ક્વેશ્ચન પૂછો કે A અને B વચ્ચે, B અને C વચ્ચે, C અને D વચ્ચે વોલ્ટેજ ડ્રોપ શોધો. બસ, તો વોલ્ટેજ ડ્રોપ નો મેં કોન્સેપ્ટ ક્લિયર કરાયો. V બરાબર IR. તો આપણી જોડે I હોવો જોઈએ અને એ બે બિંદુ વચ્ચેનો અવરોધ હોવો જોઈએ, જે આપણી જોડે છે ને મિત્રો અહીંયા. ચાલો, તો A અને B વચ્ચે, A અને B વચ્ચે અવરોધ RAB જે આપણે શોધી લીધેલો છે ભાઈ મિત્રો, 2 ઓહમ. પ્રવાહ કેટલો છે? અહીં મેં કહ્યું કે 2 એમ્પિયર પ્રવાહ નીકળે એટલે ભાગ પડી ગયા, પણ A આગળ 2 એમ્પિયર ને B આગળ 2 એમ્પિયર, તો A થી B માં તો કેટલો પ્રવાહ વહે છે? 2 એમ્પિયર. 1 1 ના ભાગ પડી ગયા, પણ 1 અહીંયા 1 અહીંયા, તો અહીંયા આ A થી B માં કુલ પ્રવાહ તો 2 એમ્પિયર જ છે. અહીં I = 2 એમ્પિયર. તેથી A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા પોટેન્શિયલ ડિફરન્સ અથવા વોલ્ટેજ ડ્રોપ, VAB કેમ લખ્યું? A અને B વચ્ચે તફાવત. તો I RAB, I 2 એમ્પિયર, RAB પણ 2 એમ્પિયર, તો 4 વોલ્ટ. ક્લિયર થતી છે મિત્રો વાત? હવે એવી જ રીતે હવે હું ફરીથી વારંવાર આવું નહીં લખું, હવે તમને ખ્યાલ આવી જશે. B અને C વચ્ચે, તો હવે શું કરીશું? હવે RBC, B અને C, સોરી VBC, તો ત્યાં વહેતો પ્રવાહ, ત્યાં રહેલો વોલ્ટેજ. I 2 એમ્પિયર, RBC મતલબ એક કેટલો થશે ભાઈ? 2 વોલ્ટ. શું કહે છે આપણને? A અને B વચ્ચે 4 વોલ્ટ ખર્ચાયો, B અને C વચ્ચે 2 વોલ્ટ ખર્ચાયો. આગળ જઈએ C અને D વચ્ચે, તો VCD, તો VCD બરાબર I RCD. તો I બરાબર કેટલો ભાઈ? 2 એમ્પિયર. CD બરાબર કેટલો છે આપણી જોડે? 4. તો 8 વોલ્ટ. જો મિત્રો 4 વોલ્ટ અહીંયા A અને B વચ્ચે ખર્ચાય છે, 2 વોલ્ટ B અને C ની વચ્ચે ખર્ચાય છે, 8 વોલ્ટ AC અને D ની વચ્ચે ખર્ચાય છે.
મિત્રો બધી વાતો બુક્સમાં જ ન રહી જવી જોઈએ, આપણને કોન્સેપ્ટ એનો ક્લિયર થવો જોઈએ, આપણને નજર સામે વોલ્ટેજ પ્રવાહ આપણું કઈ રીતે સેટલ થયું છે એ આપણને આપણા માઇન્ડમાં એનું એક ચિત્ર ઊભું થવું જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે. તો બેટરીમાંથી કેટલો આપ્યો તો 16 વોલ્ટ, એમાંથી 4 અહીંયા ખર્ચાઈ ગયો A અને B વચ્ચે, 2 અહીંયા ખર્ચાઈ ગયો B અને C વચ્ચે, અને 8 ખર્ચાઈ ગયો C અને D વચ્ચે. ટોટલ સરવાળો કરો કેટલો થાય? 4 2 6 6 ને 8 14. આપ્યો તો 16, અહીંયાથી અહીંયા આવતો 16 ખર્ચાયો. 2 વોલ્ટ ક્યાં ગયો? હજુ આ અવરોધ છે. અહીંયા આવતા પ્રવાહ કેટલો? 2 એમ્પિયર. અવરોધ કેટલો? એક શોધવાનો નથી, તમને અહીંયા ક્વેશ્ચનમાં આટલું જ પૂછ્યું, A અને B, B અને C, C અને D, આટલું જ પૂછ્યું છે. પણ આપણને એમ થાય તો પેલો 2 વોલ્ટ ક્યાં ગયો? 16 આપ્યો છે, હજુ 2 અહીંયા ખર્ચાઈ જવાનો છે મિત્રો, કારણ કે આનો અવરોધ 1, પ્રવાહ 2, V બરાબર IR કરો 2 * 1 2, તો 14 અહીંયા ખર્ચાઈ ગયો, 2 અહીંયા ખર્ચાઈ ગયો. ડાયરેક્ટ ખબર પડે મિત્રો. એક નિયમ છે કે અહીંથી જે કઈ ઊર્જા મળી હોય એ ઊર્જા, જે કઈ વોલ્ટેજ મળ્યો હોય, જ્યારે એ પોતે પાછો ઇલેક્ટ્રોન અહીંયા આવે, બેટરીના બીજા છેડામાં આવે, ત્યારે તેની ઊર્જા, તેનો વોલ્ટેજ હંમેશા શૂન્ય થાય છે. આ વાત ક્લિયર કરજો. ધારો કે તમે અહીંયા આ અવરોધ ના હોતો તો તમારો અહીંયા વોલ્ટેજ, આ જે આમાં 14 વપરાયો, 14 ના વપરાતો તો એ 16 વપરાઈ ગયો, કારણ કે પ્રવાહ બદલાઈ જતો એ પ્રમાણે V બરાબર IR પ્રમાણે 16 ત્યાં ખર્ચાઈ જતો. ધારો કે આ કોઈ અવરોધો છે જ નહીં, ચલો આ અવરોધ આ કોઈ છે જ નહીં, ધારો કે આ 2 જ અવરોધ છે અને તમે એને 16 વોલ્ટની બેટરી જોડી હોત તો પણ એવું થવાનું હતું, તો 16 વોલ્ટેજ અહીંયા ખર્ચાઈ જવાનું, તો વોલ્ટેજ ડ્રોપ થઈ જતું. તો આજે આપણે કોન્સેપ્ટ શીખ્યા ઉદાહરણ દ્વારા. કુલ અવરોધ કઈ રીતે શોધવો એ તો આપણે કાલે પણ એના કુલ અવરોધના દાખલાઓ કર્યા, આજે થોડી પ્રેક્ટિસ કરી. બીજું આપણે એ શીખ્યા કે કુલ પ્રવાહ જ્યારે પરિપથમાં શોધવો હોય તો શું કરવું તે, અને બીજું આપણે 2 બિંદુ વચ્ચે વોલ્ટેજ ડ્રોપ શોધવો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય, આ બધાના એક કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા મિત્રો. હવે આપણને કદાચ અલગ અવરોધ પૂછો, અલગ પ્રવાહ પૂછ્યો હોય, ધારો કે તમને કહ્યું આ અવરોધમાં પ્રવાહ શોધો, આમાં શોધો, તો આપણે 2 ના ભાગ પાડી દીધા, 1 1. અહીંયા પૂછો તો અહીંયા તો 2 થવાનું હતો. અહીંયા પૂછો જ્યારે અવરોધો અલગ હોય ને આપણે પ્રવાહ શોધવો હોય તો અહીંયા તો કદાચ સરળતાથી શોધી શકીએ, પણ આપણે એનું પ્રવાહનું વિભાજન એક અલગથી ટોપિક આપણે લઈશું, ત્યારે અલગ અવરોધોમાં પ્રવાહનું વિભાજન કઈ રીતે કરવું તેનું. તો આજે ઘણી બધી તમને આમાં ખ્યાલ આવ્યો, ઘણું બધું સમજ્યા છો મિત્રો. આમાં કોન્સેપ્ટ યાદ રાખજો. આ ટાઈપનો કોન્સેપ્ટ કોઈ પણ એક્ઝામ્પલમાં એપ્લાઈડ કરવાનો થાય તો તમને આવડવું જોઈએ મિત્રો. આ ટાઈપના ઘણા એક્ઝામ્પલ છે, મને આ ક્રમ યાદ નથી, હું એક વખત બુકમાં જોઈને તમને કહીશ કે ભાઈ આ ટાઈપના એક્ઝામ્પલ તમે સોલ્વ કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં હું કેટલાક એક્ઝામ્પલ તમને સોલ્વ કરવા આપીશ જે બુકના જ છે, તો એ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવા પડશે. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. આજે આટલો રાખીએ.